2010 ની શરૂઆતની વાત કરીએ જ્યારે લોંગ ફોર્મ વિડીયોઝનો સમય હતો। લોકો યુટ્યુબ પર વ્લોગ, ટ્યુટોરિયલ્સ અને ડોક્યુમેન્ટરીઝ જોવામાં કલાકો વિતાવતા હતા। પણ સાલ 2018 અને 20 ની વચ્ચે કંઈક બદલાયું। ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સના કારણે વિડીયોઝની સ્ક્રિપ્ટ ટૂંકી થઈ ગઈ। લોકો 1 મિનિટ કરતા ઓછા સમયવાળા વિડીયોઝ જોવા માટે દીવાના થઈ ગયા। આ શોર્ટ વિડીયોઝની વેવને જબરદસ્ત ધમાકો કરી દીધો। બટ ગેસ વોટ, 2030 માં આ ટ્રેન્ડ ફરી પાછો શિફ્ટ થવા લાગ્યો। લોકોને વળી પાછા લોંગ વિડીયો જોવામાં એક અનોખો સ્વાદ આવવા લાગ્યો, ખાસ કરીને પોડકાસ્ટ। તો સવાલ એ છે કે આવું કેમ થયું? તો લોકોના પ્રેફરન્સીસ એ સમયે બદલાયા કરે છે। જ્યારે શોર્ટ વિડીયોઝ આવે ત્યારે લોકોને અહેસાસ થયો કે માત્ર 1 મિનિટ કે તેના કરતા ઓછા સમયમાં પણ સારી એવી ઇન્ફોર્મેશનને ગેઇન કરી શકાય છે। પણ થોડા સમય બાદ લોકોને શોર્ટ વિડીયોઝની ડાઉન સાઇડ સમજમાં આવવા લાગી કે શોર્ટ વિડીયોઝમાં કોઈ માહિતી કે ટોપિકને વધુ ઊંડાણપૂર્વક કવર નથી કરી શકાતું। હવે કોઈ શોર્ટ વિડીયો જોઈને એક ક્યુરિયોસિટી ઊભી થાય છે તે ટોપિકને વધુ ઊંડાણપૂર્વક જાણવાની। હવે વાત કરીએ લોંગ ફોર્મ વિડીયોઝની, તો તેની કોઈ લિમિટ નથી હોતી। એ 1 કલાક, 2 કલાક કે ઘણા 10 કલાક સુધી પણ હોઈ શકે છે અને એમાં વધુ ડિટેલમાં માહિતીને કવર કરી શકાય છે।